રામ રામ ડાયરા જય માતાજી મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું। અને ઘરની વાડીમાં ઉપને ચાલુ કરી દીધું। સારામાં વાળો છે પણ અટાણે ટ્રેક્ટર આંકવાનું છે અટાણે, કેમ કે હજી સારામાં વાળો આવી છે નહીં, કારણ કે 4 ભર છે એ માંડવ્યું નથી લેવાનું, બહુ ખરાબ માંડવ્યું છે, ખાય એમ નથી, એ નાખી દેવાનું છે। એટલે આપણે ટ્રેક્ટર આંકીએ 4 ભર સુધી, 4 ભર પછી ચારો લેવાનો છે। તો બ્લોકમાં સુધી બન્યા રહેજો। જો આ લેવા લઈ લ્યો, બાકી એ રાજુ સડી ગયો છે, રાજુભાઈ ચારો લઈ છે। આપણે આ માંડવી ઉપાડવાનું બાકી સારું માંડવ્યું નીકળશે, એટલે હેઠે પાથરી જે બગડે નહીં જરાય। તો અટાણે આપણે આંકવાનું છે ટ્રેક્ટર। બ્લોકમાં સુધી બન્યા રહેજો મિત્રો। માંડવી પણ એટલી નાખી છે, જોઈ શકો તમે, વ્યૂ જોવો ખાલી મિત્રો, ગજબ હો। પટ્ટો પડી ગયો છે। લાડવા ખાતા થોડુંક બર આવી ગયું છે। એટલે પટ્ટો ખડી ગયો, લીલા ભર હતા મિત્રો। બાકી ભર આવે તો ખબર પડે, ઉકેલ ભરમાં લીલા ભર હતા, એમાં હાવ લોંદો છે ભર, એટલે પટ્ટો ખડ્યો। બાકીના ઉકેલ હોય તો ત્યાં લાડવાનો પાવર થોડો કંઈ કામ કરે આગળ। એટલે લાડવા અને ગાંઠિયા બનાવ્યા હતા મિત્રો, આજે જમવામાં હતા, એટલે થોડીક મસ્તી મજા આવે। એટલે જોઈ શકો તમે, ચાલુ કરી દીધું પાછું, તો આ ખડે નહીં તો સારું કેમ। 10 મિનિટ સુધી બન્યા રહેજો મિત્રો। જોઈ શકો તો ખાણ પણ પલાળી દીધું, ચારો અહીં ખડકી દીધો છે। 7-8 ભરનો સારો હે આ બધું। અહીં વાડીમાં તો વધારે નીકળો, થોડોક બાકી ઓલી આપણે ભાગ્યવાળામાં એટલો નથી નીકળો, એટલો હે ખડકી દીધો આખો। જોઈ લ્યો તમે, જોઈ શકો છો અટાણે ખરીનો વ્યૂ। આને મેં ખરું કહીએ, ખરી કહીએ, ખરું કહીએ, કેટલી ભાષા છે મિત્રો, જોઈ શકો છો। આજે માંડવ્યા હારવામાં વારો આવી ગયો મિત્રો, આવી ગયો તો ઓલું 4 ભરનું માંડવ્યું પડ્યું, અને હજી પાંદડું એમાં દાઠિયા જેવું જ છે, પાંદડું જેવું વધ્યું હતું। માંડવી પણ વીણાઈ ગઈ, અને માંડવી નાખી દીધી છે, ને હલર પણ કહે ઘણા, અમે ઓપનેર કહીએ, હલર કહીએ, 2-3 વસ્તુ વધારે પૂરતો ઓપનેર કહીએ, અને આને ખરું કહીએ। અને મિત્રો તમારે શું કહે તમે એ બાજુ કહી દીધું, તમે કોમેન્ટ કરી નાખજો। અને મિત્રો બીજું પાંદડું વધ્યું હતું, એમાં આખામાં નાખી દીધું હતું, પછી આપણે રાહ પાકી નાખી અડધી અહીંથી મિત્ર બપોઈ ગઈ, એટલી કે આંક નાખી નહીં તું, પછી મેં આંક નાખી, એટલામાં માંડવ્યું હતું એ પાથરી દીધું, પછી રાહ પાક નાખી, એટલે જગ્યા જરાક પસી રહે। અને અહીંથી જ આપણે એટલે સુધી ગાજર વાવવાના છે, અને એટલામાં મકાઈ વાવવાનો પ્લાન છે, એટલે વાવેતર કરવાનું છે। એટલે માંડવી પણ વિનાઈ ગઈ, હવે થોડાક દિવસોમાં વાવેતર કરી દેવું। બાકીને તમે જોઈ શકો છો બુલેટ ઉભું, પશુ રાખ્યો એટલે લીલાડો તો કરવો જ પડે ફરજિયાત। અને આ બધું હિંદાનું કામ ચાલે છે। અહીંથી તમે જોઈ શકો છો એટલો ચારો ખડકો। હવે આપણે પશુને એક ટાઈમ આ ચારો છે એ એક ટાઈમ નાખવાનો, એટલે આ કારો ચારો છે, હવે નીકળશે બધું લીલવણી નીકળશે સારો। આ કારો સારો છે એટલે સવારમાં એક ટાઈમ નાખી દેવો, પછી 3 વાગે કામ બુલેટ નાખીએ, ન પુગાય એમ હોય તો ઓલો સારું માંડવ્યું આપણે જૂનું પડ્યું એ નાખી દેવાનું, એટલે એ નાખીશું। અને કા બુલેટ કા સારું આપણે ઘરમાં પડ્યું ને સાંજે પણ એ નાખવાનું, એટલે કારો એક ટાઈમ કરાય એટલે વાંધો ન આવે। 2 ટાઈમ કરો તો પછી ન ભાવતું ઓછું ખાય, પછી દુબળા પડી જાય, એના કરતાં એક ટાઈમ કરાય। અને મિત્રો અટાણે આવું છે ને, તમે જોઈ લો અટાણે આવું રિઝલ્ટ છે તમારે સામે, રિઝલ્ટ જોવું ખાલી તમે, આવું છે ને રિઝલ્ટ। હું મિત્રો આવું અટાણે હેઠે માંડવી નાખ્યું એટલે આવું ગંધારું છે ને, હવે ઘડી કરીને તમે જો અહીંથી એટલું ચોખ્ખું થઈ ગયું, એટલું તમે ઘડી કરીને જો કેવું થઈ જાય। તો મિત્રો ત્યારે તો ગંધારું પડ્યું હતું, જોઈ શકો છો, અટાણે ચોખ્ખું દો એટલે પાછું ગંધારું થઈ ગયું। આમાં તો એમ જ હોય મિત્રો,
કારણ કે ચોખ્ખું ત્યારે કરવા, કારણ કે આખો દી સવારે ચોખ્ખું થયું હોય, પાછું અટાણે સાંજે ચોખ્ખું થાય, 12 કલાકે ચોખ્ખું થાય, 12 કલાકે ચોખ્ખું થાય, એટલે પાછી 12 કલાક જાય ગંધારું થઈ જ ગયું હોય, અને અટાણે થોડું થોડું થઈ ગયું એ તો આમાં એવું હાલે જ રાખે મિત્રો. અને અટાણે વાગવામાં મિત્રો 9:17 જેવું થયું છે, ને અટાણે જોઈ શકો છો તમે નીર પૂરો કરી નાખ્યો. પાણી પવાઈ ગયા હતા વહેલા, વારવા ટાણે જ પાઈ લીધા હતા પાણી બધાને, ને બાકીને નીરપુરામાં મગફળીનો પાલો હે મિત્રો. અને મગફળીના પાલામાં મિત્રો એવું છે કે તમને કીધું એમ કે આ પાલો સવારે આ પાલો નાખવાનો હે, કેમ કે એક ટાણું આ તો આ સારો ઉતરો મિત્રો. આ ખેતરમાંથી કેટલા કંઈક 4 ને 2 ને 3 ને 5 આ 8 ભરનો સારો છે મિત્રો. 8 ભરનો જોઈ શકો છો, 8 ભરનો સારો છે, તો આ સારો થયો. 8 ભરનો સારો એટલો થયો, એટલુંકડો થયો, એટલે આ બહુ ન કહેવાય, પોર કરતા તો ઓછો છે, પણ તોય આ સારો થયો. વિચાર તો કરો, અમારે 60 કેટલા 40% ચારો થયો, 60% ચારો ભાગ્યાવાળામાં નથી થયો. કેવડું નુકસાન. અને ખોળની ગુણના પણ ભાવ હજી ઉતર્યા નથી મિત્રો. 1800ની ઉપર જ છે અટાણે. પટેલ બ્રાન્ડ કે લીલો ગમે એ ખોળ લેવા જાવ એટલે 44 કિલો 45 કિલો એ ગુણ લેવા જાવ પટેલ બ્રાન્ડની, અને એટલે પટેલ બ્રાન્ડના 1800ની માથે છે. તો બજાર જાહે ક્યાં મિત્રો? કેમ કે કપાનો વાવેતર ક્યાંય થયો નથી. અટાણે સસ્તો થવાનું હોય તો અટાણે એવી ભાવમાં છે 1800ની માથે, અને ચારો પણ ક્યાંય ઉતરો નથી. એટલે તબેલાવાળા ગયા. તો મિત્રો બ્લોગ મારા જોવા સારા લાગતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો. સપોર્ટની જરૂર છે જ મિત્રો, સબસ્ક્રાઈબ કરી દેજો. આજના માટે એટલું રાખીએ. રામ રામ ડાયરાને.